મિત્રો આપણે ગયા લેક્ચરની અંદર કેથોડ કિરણો વિશે અભ્યાસ કર્યો. આપણે જોયું કે જીજે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કેથોડ કિરણોની શોધ કરી અને એને દર્શાવ્યું કે કેથોડ કિરણો એ વાસ્તવમાં તો કે ઇલેક્ટ્રોન છે, બરાબર છે. આપણે કેથોડ કિરણોની લાક્ષણિકતાનો પણ અભ્યાસ કર્યો. આપણે કેથોડ કિરણોની લાક્ષણિકતામાં આપણે જોયું કે કેથોડ કિરણો કેવા છે, તો કે કેથોડ કિરણો છે કણ પ્રકૃતિ ધરાવે છે. અને મિત્રો કોઈ પણ કણ પ્રકૃતિ ધરાવતા હોય તો એ કોઈ પણ જે કણ પ્રકૃતિ ધરાવતા હોય એનો અર્થ એવો થયો કે તે પોતે દળ ધરાવે છે. સાથે સાથે આપણે જોયું કે કેથોડ કિરણો છે ઋણ વીજભારિત છે. આપણે જોયું હતું કે કેથોડ કિરણો છે જ્યારે એને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં જ્યારે વિદ્યુતીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે તે ધન વીજભારિત ટર્મિનલ તરફ તે આપમેળે વિચલન અનુભવે છે. એટલે કે કેથોડ કિરણો એ ઋણ વીજભારિત છે. કેથોડ કિરણો એ ઇલેક્ટ્રોન થી બનેલા છે. ત્યાર પછી આપણને માલુમ પડ્યું આમ ઇલેક્ટ્રોન એ કણ પ્રકૃતિ ધરાવે છે અને જે કણ પ્રકૃતિ ધરાવતા હોય તે દળ ધરાવતા હોય અને જે વીજભારિત છે એટલે કે તે પોતે ચાર્જ વીજભાર ધરાવે છે. વીજભાર ઇલેક્ટ્રિક ચાર્જ એટલે આપણે એને E વડે દર્શાવીશું અને દળ એટલે આપણે એને માસ વડે દર્શાવીશું. તો વૈજ્ઞાનિક જે થોમ્સને તો કે ઇલેક્ટ્રોનનો વ્યક્તિગત દળ અને ઇલેક્ટ્રોનનો વ્યક્તિગત વીજભાર શોધવા માટે પ્રયત્નો કર્યા, પણ તે સફળ થયો નહીં. પરંતુ તેને વીજભાર અને દળના ગુણોત્તરનું માપન કર્યું. તો 1897માં 1897 બ્રિટિશ ફિઝિસિસ્ટ એટલે કે બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી જે થોમ્સને તો કે ઇલેક્ટ્રોનના વીજભાર અને દળના ગુણોત્તરનું માપન કર્યું. આ માટે આપણે જે કેથોડ રે ટ્યુબ ગયા લેક્ચરમાં જોઈ પછી એમાં થોડો સુધારો વધારો કર્યો. તો તમે અહીંયા આકૃતિમાં જુઓ તો કે આ એક સુધારો વધારા કરેલી એક કેથોડ રે ટ્યુબ છે અથવા ક્રુક્સ ટ્યુબ છે. ક્રુક્સ ટ્યુબ પાછળથી કેથોડ રે ટ્યુબ તરીકે ઓળખાય છે. એટલે બંને એક જ વસ્તુ છે. તમે જુઓ અહીંયા તો કે આપણે જે કેથોડ રે ટ્યુબ જોઈ ગયા, બરાબર છે. આટલી કેથોડ રે ટ્યુબ હતી, અહીંયા સીધો ઝિંક સલ્ફાઇડનો પ્રસ્ફુરક પડદો હતો, બરાબર છે. પણ એમાં થોડો સુધારા વધારા કર્યા. તો તમે અહીંયા જુઓ આ જે છે એ તો કે કેથોડ છે. એટલે કે કેથોડ તરીકે વર્તતી એક પ્લેટ છે અને આ પ્લેટ જે ધાતુની છે એ એનોડ તરીકે વર્તે છે. કેવી ખબર પડે તો કે જ્યારે આ બંને ધાતુની પ્લેટને જ્યારે બાહ્ય તો કે વિદ્યુતીય ક્ષેત્રમાં એટલે કે કોઈ બેટરી સાથે જોડવામાં આવે, કોઈ ઇલેક્ટ્રિક જનરેટર સાથે જોડવામાં આવે તો ઇલેક્ટ્રિક જનરેટરનો જે ઋણ છેડો છે એ જેની સાથે જોડાય, બરાબર છે, એ કેથોડ તરીકે વર્તે અને બેટરીનો ધન છેડો જેની સાથે જોડાય એ તો કે પોઝિટિવ ટર્મિનલ તરીકે, પોઝિટિવ ધ્રુવ તરીકે વર્તે છે. હવે આપણે જોઈ ગયા છે કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર જ્યારે લાગુ પાડવામાં આવે છે એટલે કે જ્યારે વિદ્યુત પ્રવાહ એપ્લાય કરવામાં આવે છે, વિદ્યુતનું વહન જ્યારે થાય છે ત્યારે ઇલેક્ટ્રોન કેથોડથી એનોડ તરફ જાય છે. એ દરમિયાન તો કે જે ધાતુની પ્લેટ છે એમાંથી તો કે પેલા કેથોડ કિરણો અદ્રશ્ય કેથોડ કિરણો છે, પછી સમજવા માટે દર્શાવાય છે આપણે આગળ. એ જે અદ્રશ્ય કિરણો છે એ તો કે કેથોડથી એનોડ તરફ ગતિ કરે છે. એ દરમિયાન અહીંયા આપણો જે એનોડ છે કેવો છે, પરફોરેટેડ એનોડ છે. પરફોરેટેડ એનોડનો અર્થ શું થયો, છિદ્રાળુ એનોડ છે, જેમાંથી તો કે કેથોડ કિરણ નીકળે છે. આ બધા કેથોડ કિરણ છે પણ આમાંથી ફક્ત એક જ કેથોડ કિરણ તો કે તેમાંથી બહાર નીકળે છે, કારણ કે જે છિદ્ર છે એ બહુ જ નાનું છે, સૂક્ષ્મ છિદ્ર છે જેમાંથી કેથોડ કિરણ બહાર નીકળે છે. જ્યારે આ તો કે CRO ટ્યુબમાં જ્યારે મેગ્નેટિક ફિલ્ડ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ જ્યારે લાગુ પાડવામાં આવેલું નથી ત્યારે એટલે કે ચુંબકીય ક્ષેત્ર આ મેગ્નેટ છે, આપણે એને મેગ્નેટિક અહીંયા મેગ્નેટ છે એટલે કે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરવામાં આવે છે અને અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. તો કે આ બંને પ્રકારના ફિલ્ડ જ્યારે લાગુ પાડવામાં આવતા નથી ત્યારે તો કે કેથોડ કિરણો સીધી રેખામાં ગતિ કરે છે અને આ જે છે એ પ્રસ્ફુરક પડદો છે, ઝિંક સલ્ફાઇડનું આવરણ ચડાવેલું છે એટલે કે પ્રસ્ફુરક પડદા તરીકે વર્તે છે. અને આ પ્રસ્ફુરક પડદા ઉપર તો કે તે સીધી રેખામાં સીધા પથ પર ગતિ કરીને બિંદુ B પર અથડાય છે. હવે તો કે ફક્ત ને ફક્ત ઇલેક્ટ્રિક ફિલ્ડ લાગુ પાડવામાં આવે છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે અહીંયા તો કે કોઈ બેટરી સાથે જોડીને આ બે પ્લેટ છે, આ કોઈ એક બાહ્ય તો કે બીજા જનરેટર દ્વારા તો કે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઊભું કરવામાં આવે છે, બરાબર છે. સરળતા ખાતર આપણે આ શું છે તો કે ધન વીજભારિત છે અને આ ટર્મિનલ છે ઋણ વીજભારિત છે. તો હવે જ્યારે વિદ્યુતીય ક્ષેત્ર જ્યારે લાગુ પાડવામાં આવે છે ત્યારે આ જે કેથોડ કિરણો છે એ સીધી રેખામાં ગતિ ન કરતા હવે વિચલન અનુભવે છે અને તે
તો કે વિચલન અનુભવીને, પોતાના માર્ગથી વિચલન અનુભવીને ઝીંક સલ્ફાઇડના પરસ્પર પડદા પર બિંદુ એ આગળ તો કે તે અથડાય છે અને ત્યાં ફ્લેશ આપે છે, ઝબકારો આપે છે. તે જ રીતે ઇલેક્ટ્રિક ફિલ્ડને દૂર કરીને ફક્ત મેગ્નેટિક ફિલ્ડ જ્યારે લાગુ પાડવામાં આવે છે, આ એનો નોર્થ પોલ છે, આ એનો સાઉથ પોલ છે, બુકમાં ખોટું દર્શાવ્યું છે. અહીંયા તો કે જે નોર્થ પોલ છે તો એ જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જ્યારે લાગુ પાડવામાં આવે છે ત્યારે તો કે જે રીતે ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે તે વિચલન અનુભવે છે, તે જ રીતે અહીંયા મેગ્નેટિક ફિલ્ડને કારણે પણ તે વિચલન અનુભવે છે અને તે તો કે ઝીંક સલ્ફાઇડ ધરાવતા પરસ્પર પડદા પર બિંદુ સી પર અથડાય છે અને ત્યાં આપણને ફ્લેશ આપે છે, ઝબકારો થાય છે. મિત્રો, અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ એ એકબીજાના તો કે એકબીજાને લંબ હોય તે રીતે લાગુ પાડવામાં આવે છે. હવે જે થોમ્સને શું કર્યું તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ લાગુ પાડ્યું અને મેગ્નેટિક ફિલ્ડ પણ લાગુ પાડ્યું. એને કારણે તો કે આપણું જે કેથોડ કિરણ છે એ વિચલન અનુભવે છે. તો ત્યારબાદ જે થોમ્સને શું કર્યું તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડની જે પ્રબળતા છે એમાં એવો ફેરફાર કર્યો જેને કારણે તો કે આપણું જે કેથોડ કિરણ છે જે વિચલન અનુભવતું હતું તેનું વિચલન શૂન્ય બને છે અને બિંદુ બી પર અથડાય છે, બરાબર છે. અને આ રીતે તેને આ પ્રયોગ દ્વારા ભૌતિક શાસ્ત્રની મદદથી તો કે એને E/m/E નું મૂલ્ય મેળવ્યું, બરાબર છે. આનો અભ્યાસ તમે 12મા ધોરણની અંદર ફિઝિક્સમાં તમે ડિટેલમાં કરવાના છો. અહીંયા આપણે કેવી રીતે એને શોધ્યું, બરાબર છે, એ આપણે નક્કી નથી કરવાનું. ફક્ત ને ફક્ત આપણે સીધું એનું મૂલ્ય લઈ લઈશું કે E/me નું કેટલું મૂલ્ય આવે છે. આમ વૈજ્ઞાનિક થોમ્સને વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બેમાંથી કોઈ એક ક્ષેત્રનો ઉપયોગ કરીને તો કે ચોક્કસ તો કે મૂલ્ય દ્વારા, ચોકસાઈપૂર્વકના માપન દ્વારા તો કે E/me એટલે કે વીજભાર, ઇલેક્ટ્રોનના વીજભાર અને દળના ગુણોત્તરના મૂલ્યનું માપન કર્યું અને તેનું મૂલ્ય આપણને મળ્યું E એટલે કે ઇલેક્ટ્રોનનો ચાર્જ અપોન માસ ઓફ ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોનનું દળ. આ બંનેનો ગુણોત્તર મળ્યો 1.758820 into 10⁻11 કુલમ પર કિલોગ્રામ, C for કુલમ. આમ આ મૂલ્ય કેવી રીતે મળ્યું એનો અભ્યાસ તમે જ્યારે 12મા ધોરણની અંદર ફિઝિક્સમાં મેગ્નેટિક ફિલ્ડ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ વિશેની માહિતી મેળવશો ત્યારે તમને ચોક્કસ ખ્યાલ આવશે. હમણાં તો આપણે સ્વીકાર લઈશું કે થોમ્સન નામના વૈજ્ઞાનિકે તો કે ઇલેક્ટ્રોનના વીજભાર અને દળના ગુણોત્તરનું મૂલ્ય તો કે 1.7588 into 10⁻11 કુલમ પ્રતિ કિલોગ્રામ મેળવ્યું. અહીંયા ઇલેક્ટ્રોનના ચાર્જનો એકમ કુલમ છે અને ઇલેક્ટ્રોનના દળનું એકમ અહીંયા કિલોગ્રામ તરીકે લીધેલું છે. હવે અહીંયા આપણને પ્રત્યેક એટલે કે ઇલેક્ટ્રોનનો ચાર્જ અને ઇલેક્ટ્રોનના દળનો વ્યક્તિગત મૂલ્ય મેળવવું પડે. તો તમે વિચાર કરો 1857 ની અંદર જે થોમ્સને આ ગુણોત્તર મેળવ્યો અને ત્યારબાદ 12 વર્ષ પછીથી એટલે કે 1909 ની અંદર તો કે ઇલેક્ટ્રોન પરના વીજભારનું મૂલ્ય તો કે મેળવી શકાયું. 1909 ની અંદર R.A. મિલિકન નામના વૈજ્ઞાનિકે તો કે ઇલેક્ટ્રોનના વીજભાર નક્કી કરવા માટે પદ્ધતિ ડેવલપ કરી. જે પદ્ધતિ મિલિકન તો કે ઓઇલ ડ્રોપ મેથડ અથવા મિલિકન તેલ બિંદુ પદ્ધતિ તરીકે ઓળખાય છે. તમારા કોર્સમાં તો કે મિલિકન તેલ બિંદુ પદ્ધતિ નથી, પરંતુ આમ છતાં પણ આપણે થોડો અભ્યાસ પછીથી કરીએ. પરંતુ આ પદ્ધતિની મદદથી તો કે મિલિકન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનના વીજભાર પરનું મૂલ્ય મેળવ્યું. એનું મૂલ્ય હતું એક ઇલેક્ટ્રોન નો વીજભાર એના બરાબર તો કે 1.6 into 10⁻19 કુલમ મૂલ્ય મળ્યું. પરંતુ ત્યારબાદ ચોકસાઈપૂર્વકના માપનથી મૂલ્ય આપણને મળ્યું 1.6022 into 10⁻19 કુલમ મળ્યું. બરાબર છે. આ કેવી રીતે મળ્યું એનો આપણે આછો પાતળો ખ્યાલ તો કે પછીથી મેળવીએ, કારણ કે આપણે એક સાથે અહીંયા આપણે
E અને me નો આપણે ગુણોત્તરનો અભ્યાસ કર્યો તો આપણે E અને માસ ઇલેક્ટ્રોનના માસનું મૂલ્ય મેળવી લઈએ, બરાબર છે. પછીથી આપણે જોઈએ કે મિલિકન ઓઇલ ડ્રોપ પદ્ધતિમાં એને શું કર્યું હતું. તો ધ્યાન આપો, આ રીતે ઇલેક્ટ્રોનનો વીજભાર શોધાઈ ગયો, એટલે કે E નું મૂલ્ય મળી ગયું. તમારી પાસે E અને me નો ગુણોત્તર છે, તમારી પાસે E નું મૂલ્ય છે, તો તમે માસ ઓફ ઇલેક્ટ્રોનનું દળ નક્કી કરી શકો. એટલે હવે આપણે અહીંયા શું કરીશું, ઇલેક્ટ્રોન નું દળ મેળવવા પ્રયત્ન કરીએ. તો ધ્યાન આપો, આપણી પાસે E by me નું મૂલ્ય છે, E upon me એનું મૂલ્ય કેટલું છે, તો કે 1.75880 1.75880 into 10⁻11 કુલમ પ્રતિ કિલોગ્રામ એનું મૂલ્ય છે. અને આપણને વીજભારનું મૂલ્ય મળી ગયું છે શું, તો કે વીજભારનું મૂલ્ય તો કે 1.6022 into 10⁻19 કુલમ, બરાબર છે. હવે આપણે શું કરીએ, તો કે હવે આપણે આને આપણે સૂત્ર કરતા કરવો છે. એ તો શું કરીએ, આપણે જો E ના છેદમાં આપણે આખો મૂકી દઈએ તો આપણને માસ ઓફ ઇલેક્ટ્રોન મળી જાય. થોડો લખી શકીએ, બરાબર છે, કે માસ ઓફ ઇલેક્ટ્રોન શોધવો હોય, ઇલેક્ટ્રોનનું દળ શોધવું હોય તો આપણે ઉપર ઇલેક્ટ્રોનને રાખીએ, નીચે તો કે ઇલેક્ટ્રોન અને માસ ઓફ ઇલેક્ટ્રોનનો ગુણોત્તર લઈએ. તો અહીંયા લખાશે કેવી રીતે, 1.6022 into 10⁻19 કુલમ થશે. અને અહીંયા શું થશે, તો કે 1.75880 into 10⁻11 તો કે કુલમ પર કિલોગ્રામ થશે, બરાબર છે. હવે અહીંયા તમે જુઓ, અહીંયા શું થશે, તો કે ઇલેક્ટ્રોન કેન્સલ, અહીંયા કુલમ કેન્સલ, એટલે કિલોગ્રામ જે છેદ છે, છેદનો છેદ તો કે અંશમાં જશે. તો આનું સિમ્પ્લિફિકેશન કરીશું તો આપણને મળશે માસ ઓફ ઇલેક્ટ્રોન બરાબર 9.1094 into 10⁻², તો કે હવે ઉપર જશે એટલે થઈ જશે, એનું સિમ્પ્લિફિકેશન આ રીતે થશે. તો આ રીતે આપણે માસ ઓફ ઇલેક્ટ્રોનનું મૂલ્ય મેળવી શકીએ. આમ આ રીતે આપણે ઇલેક્ટ્રોનનો ચાર્જ અને ઇલેક્ટ્રોનનો માસ નક્કી કરી શકીએ. હવે આપણે મિલિકનના તેલ બિંદુ પદ્ધતિનો અભ્યાસ કરીએ. મિત્રો, ગુજરાત બોર્ડની એનસીઈઆરટીની બુકની અંદર માત્ર સમજૂતી માટે તમને આપેલું છે, તમારે યાદ નથી રાખવાનું. પણ સમજો કે મિલિકને એવું તો શું કર્યું કે જેને કારણે ઇલેક્ટ્રોન પરનો વીજભાર મળી શક્યો, રાઈટ. તો ધ્યાન આપો, અહીંયા તમારી સામે તો કે મિલિકને જે એક નળાકારી ચેમ્બરનો જે સાધનનો ઉપયોગ કર્યો તેની એક પાછળ એક આકૃતિ છે. તમે જુઓ, અહીંયા આ નળાકારીય ચેમ્બર છે. નળાકારી ચેમ્બર બંને તરફથી બંધ છે. નળાકારી ચેમ્બરની અંદર તો કે ધાતુની પ્લેટ લીધેલી છે. આ ધાતુની બંને પ્લેટને તો કે ઇલેક્ટ્રિક જનરેટરની મદદથી તો કે જોડેલી છે. ઇલેક્ટ્રિક જનરેટર એટલે કે આપણી બેટરી, એનો ધન છેડો જે પ્લેટ સાથે જોડાયો છે એ પ્લેટ તો કે ધન વીજભારી થશે, જેને આપણે એનોડ તરીકે ઓળખીએ છીએ. અને બેટરીનો જે ઋણ છેડો છે, બરાબર છે, એ જે પ્લેટ સાથે જોડાયેલો છે એ કેથોડ તરીકે વર્તે છે, એટલે કે ઋણ વીજભારિત છે. હવે તો કે અહીંયા તમે જો, અહીંયા નળાકારી ચેમ્બરમાં એક્સરે કિરણ પસાર કરી શકાય તે પ્રકારની એક નાની વિન્ડો બનાવેલી છે, એક નાની બારી બનાવેલી છે, જેની મદદથી એક્સરે કિરણો પસાર કરી શકાય. આકૃતિમાં જમણી તરફ તો કે અહીંયા ટેલિસ્કોપ છે. આ શું છે, ટેલિસ્કોપ છે, જેની મદદથી આપણે અંદર અવલોકન કરી શકીએ. સાથે સાથે અહીંયા એક સાધન છે, અહીંયા તો કે આ ઓઇલની એક ડબ્બી છે, બરાબર. આખું સાધન એટમાઇઝરના નામથી ઓળખાય છે. આ શું છે, એટમાઇઝર છે. અહીંયા તો કે ઓઇલ ભરેલું છે, તેલ ભરેલું છે. તમે જ્યારે
આ એટમાઇઝરને પ્રેસ કરો છો ત્યારે ઓઇલના ખૂબ જ નાના ડ્રોપલેટ્સ તૈલી બિંદુઓ બને છે અને તમે જ્યારે પ્રેસ કરો છો ત્યારે એની અંદર તો કે એક સાથે ઘણા બધા ઓઇલી ડ્રોપલેટ્સ ઓઇલી તેલ બિંદુઓ એ તો ચેમ્બરમાં દાખલ થાય છે અને આખું તો કે જે ઉપરનો જે આ વિસ્તાર છે બરાબર છે ત્યાં ધુમ્મસ થયું હોય તેવું લાગે છે. એમાં તો કે જે તૈલી બિંદુઓ છે અત્યંત સૂક્ષ્મ પ્રકારના છે બરાબર છે, એટમી સાઇઝના તો ના હોય પરંતુ ખૂબ જ સૂક્ષ્મ તો કે એ બિંદુ હોવાને કારણે એને એટમાઇઝરના નામથી ઓળખવામાં આવે છે બરાબર છે. અહીંયા આપણી પાસે જે એનોડ છે એની અંદર એક અત્યંત સૂક્ષ્મ છિદ્ર કરેલું છે બરાબર છે, અત્યંત સૂક્ષ્મ છિદ્ર છે. આ ધન વીજભારિત પ્લેટ, આ ઋણ વીજભારિત પ્લેટ. હવે તો કે આપણે એને સમજીએ શું થાય છે. આ તો આપણે જસ્ટ રચના જોઈ કે કેવી રીતે એનું સ્ટ્રક્ચર બન્યું છે. હવે તો કે તમે જ્યારે અહીંયા એટમાઇઝરને તમે જ્યારે પ્રેસ કરો છો ત્યારે તેલી બિંદુઓ છે એ તો કે ચેમ્બરની અંદર દાખલ થાય છે અને આ તેલી બિંદુઓ તો કે અત્યંત સૂક્ષ્મ કદ ધરાવે છે. આ બધા જ સૂક્ષ્મ તૈલી બિંદુ જો નીચેની તરફ પતન કરતા હોય, નીચેની તરફ તો કે ગુરુત્વાકર્ષણ બળના દિશામાં તો કે જ્યારે નીચે પતન પામતા હોય ત્યારે એનો અભ્યાસ કરવો મુશ્કેલ બને. આથી આપણે અહીંયા જે એનોડ છે પરફોરેટેડ એટલે કે ખૂબ જ નાનું સૂક્ષ્મ છિદ્ર બનાવેલું છે. હવે તો કે આ છિદ્રમાંથી તો કે બાકીના શું થશે તો કે બાકીના છિદ્રો છે આ પ્લેટ ઉપર જમા થશે, પરંતુ કેટલાક તો કે તૈલી બિંદુ આ છિદ્રમાંથી નીચેની તરફ દાખલ થશે આ રીતે અને આ રીતે તો કે કેથોડ તરફ તો કે પતન પામશે નીચેની તરફ. આ દરમિયાન તો કે ઇલેક્ટ્રોન એટલે કે સોરી જે તૈલી બિંદુઓ છે એ નીચેની તરફ જ્યારે જઈ રહ્યા છે એટલે કે નીચેની તરફનો પતન જે થઈ રહ્યું છે એનું તો કે એનું તો કે દર નક્કી કરવા માટે ટેલિસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે અને પતનના દર પરથી તો કે આ જે તૈલી બિંદુ છે એનું તો કે દળ નક્કી કરી શકાય છે. ટૂંકમાં એનોડ પર રહેલા છિદ્રમાંથી દાખલ થતા તૈલી બિંદુ જ્યારે નીચેની તરફ જ્યારે પતન પામે છે એ દરમિયાન તો કે ટેલિસ્કોપની મદદથી તેનું નિરીક્ષણ કરીને તેનો પતન થવાનો દર નક્કી કરવામાં આવે છે અને પતન થયેલા દર પરથી તે તૈલી બિંદુનું દળ નક્કી કરી શકાય છે. હવે તો કે એનું દળ નક્કી થઈ ગયું પતનના દર પરથી બરાબર છે. હવે તો કે અહીંયા જે એક્સરે છે તો કે ત્યાંથી તો કે એક્સરે બીમ એમાં પસાર કરવામાં આવે છે એટલે એની અંદર તો કે એક્સરે દાખલ થાય છે, ક્ષ-કિરણ દાખલ થાય છે. હવે મિત્રો ક્ષ-કિરણની શોધ તો કે લગભગ 1900ની સાલમાં થઈ હતી. રુધરફોર્ડ નામના જે વૈજ્ઞાનિક દ્વારા રોન્જન નામના વૈજ્ઞાનિકે તો કે એક્સરેની શોધ કરી બરાબર છે. એનો આપણે થોડો અભ્યાસ કરીશું, જરૂરી નથી પણ કરીશું આપણે. હવે આ જે ક્ષ-કિરણો છે બરાબર છે, જે અજ્ઞાત કિરણો છે એ જ્યારે આ ઓઇલી ડ્રોપલેટ્સ પર હવે અહીંયા શું થયું કે આ જે ચેમ્બર છે ગેસ ચેમ્બર બરાબર છે, એની અંદર વાયુ છે, હવા છે એની અંદર. તો અહીંયા હવાના એટલે કે વાયુના અણુઓ તો કે આ ચેમ્બરની અંદર છે. તો ધારો કે મારી પાસે આ એક વાયુનો એક પરમાણુ અથવા અણુ છે. જો નિષ્ક્રિય વાયુ હોય તો પરમાણુ હોય અને કોઈ એના સિવાયના કોઈ પણ વાયુ હોય, હિલિયમ, હાઇડ્રોજન છે કે નાઇટ્રોજન, ઓક્સિજન છે, તો એ અણુ સ્વરૂપમાં હોય. ટૂંકમાં આ વાયુ છે. આ વાયુ પર જ્યારે ક્ષ-કિરણ અથડાય છે, જ્યારે ક્ષ-કિરણ એની ઉપર અથડાય છે ત્યારે એ તેમાં રહેલા ઇલેક્ટ્રોનને તો કે ઉત્સર્જિત કરે છે, ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરે છે અને એને કારણે આ જે ગેસ છે બરાબર છે એ તો કે ધન આયનમાં ફેરવાય અને ઇલેક્ટ્રોન એમાંથી શું થાય તો કે ઇલેક્ટ્રોન એમાંથી મુક્ત થાય બરાબર છે. હવે આ જે મુક્ત થયેલા ઇલેક્ટ્રોન છે એ શું કરશે તો કે આ જે ઓઇલી ડ્રોપલેટ્સ છે બરાબર છે એની ઉપર ધારો કે આ આપણી પાસે ઓઇલી ડ્રોપલેટ છે તો એની ઉપર તો કે આ ઇલેક્ટ્રોન એની ઉપર જમા થશે બરાબર છે. એક પણ હોય, બે પણ હોય કે વધારે પણ હોઈ શકે. તો આ રીતે ધારો કે એની ઉપર ઇલેક્ટ્રોન જમા થાય એટલે હવે તો કે આપણું જે ઓઇલી ડ્રોપલેટ જે તૈલી બિંદુ છે કેવું બની ગયું? ઋણ વીજભારિત બની ગયું. હવે તમે અહીંયા જુઓ, અહીંયા તો કે ઉપરની જે તકતી છે એ ધન વીજભારિત છે અને જે ઓઇલી ડ્રોપલેટ છે એ કેવું થયું તો કે ઋણ વીજભારિત થયું. પરિણામે તો કે આપણે પરિણામ એવું થયું કે આ જે ઋણ વીજભારિત છે એ ધન વીજભાર પ્રત્યે આકર્ષણ ધરાવે અને એને કારણે તે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ ઉપરની દિશા તરફ તો કે પ્રયાણ કરશે. ઉપરની તરફ તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે અને નેચરલી તો કે એ સામાન્ય રીતે તો કે ગ્રેવિટેશનલ ફોર્સ એટલે કે ગુરુત્વાકર્ષણની બળની દિશામાં તો કે નીચેની તરફ પતન પામતો હતો, પરંતુ હવે તો કે આ તૈલી બિંદુ ઋણ વીજભારિત હોવાને કારણે
એ ધનવીજભારિત પ્લેટ તરફ તો કે આપમેળે તો કે જાય છે. તો હવે મિલિકર નામના વૈજ્ઞાનિકે અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડમાં અહીંયા બેટરીની મદદથી એક એવો વોલ્ટેજ ઉત્પન્ન કર્યો, એક એવી રચના, એક એવો ફેરફાર કર્યો જેને કારણે આ જે ડ્રોપલેટ છે તો કે તે બે પ્લેટની વચ્ચે એક જ જગ્યાએ સ્થિર થઈ જાય છે. સમજવા માટે આપણે મોટું ડ્રોપલેટ્સ બતાવ્યું છે. આ ડ્રોપલેટ્સ જે સ્થિર ડ્રોપલેટ છે, સ્થિર તૈલી બિંદુ થઈ ગયું છે. એ સમયે જે વોલ્ટેજ છે એના પરથી તો કે મિલિકર નામના વૈજ્ઞાનિકે તો કે ઇલેક્ટ્રોન પરનો વીજભાર નક્કી કર્યો. ઇલેક્ટ્રોન પર નહીં પણ તૈલી બિંદુ પરનો વીજભાર નક્કી કર્યો. બરાબર છે. હવે શું થયું, આ જે ધન વીજભાર નક્કી થયું, ધન વીજભારની માત્રામાં હવે આ જુદા જુદા તૈલી બિંદુઓ પરના વીજભારની માત્રા પરથી એને તારણ કાઢ્યું કે તૈલી બિંદુ પર વીજભારની માત્રા Q એ હંમેશા વિદ્યુતભારના મૂલ્ય E એટલે કે એને વીજભારનું મૂલ્ય કોઈક E મળ્યું એના પૂર્ણ ગુણાંકમાં જોવા મળે છે. એટલે એને એવું કીધું કે વીજભારની માત્રા Q એ E ના સમપ્રમાણમાં હોય છે. એટલે કે વીજભારના એટલે કે ઇલેક્ટ્રોનનું જે આપણે વીજભાર નક્કી કર્યું એના મૂલ્યના સમપ્રમાણમાં હોય છે. એટલે એને પરથી એના ચલે છે કાઢી નાખ્યું એટલે એના સૂત્ર બનાવ્યું કે Q બરાબર N × E. આ E શું છે તો કે ઇલેક્ટ્રોન પરના વીજભારનું મૂલ્ય છે. હવે આપણે સમજવા પ્રયત્ન કરીએ આ શું કહેવા માંગે છે એને સમજવા પ્રયત્ન કરીએ. તો ધારો કે અહીંયા જે તૈલી બિંદુઓ છે બરાબર છે, તો અહીંયા જે ઇલેક્ટ્રોન મુક્ત થયા એ દરેક તૈલી બિંદુ ઉપર એક સરખી સંખ્યામાં જોડાયેલા હશે નહીં. કોઈ પર બે તૈલી બિંદુ જોડાયા હશે, કોઈનામાં 4 હશે, કોઈનામાં 5 હશે, કોઈનામાં 1 પણ હોઈ શકે. બરાબર છે. તો આ રીતે એને જે અવલોકન કર્યું એની અંદર જુદા જુદા તૈલી બિંદુ ઉપરનું જે વીજભારની માત્રા મળી જુદી જુદી મળી. દાખલા તરીકે આપણે અહીંયા જોઈએ સમજવા માટે કે ધારો કે આ તૈલી બિંદુ છે અને આ એની પરની વીજભારની માત્રા છે. એને કેટલાક તૈલી બિંદુઓ ઉપર તો કે ધારો કે તૈલી બિંદુ નંબર 1 એની પર એને વીજભારનું મૂલ્ય મળ્યું તો કે લગભગ 3.2 ગુણ્યા 10⁻⁻⁹ મૂલ્ય મળ્યું. ત્યાર પછી બીજું તૈલી બિંદુ લીધું, એની ઉપર એનું મૂલ્ય મળ્યું એને તો કે સપોઝ 8.0 × 10⁻⁻19 કુલમ મળ્યું. ત્યાર પછીથી એને ત્રીજા પ્રકારના તૈલી બિંદુઓ મળ્યા જેની અંદર એને મૂલ્ય મળ્યું 4.8 × 10⁻⁻19 કુલમ મળ્યું. ચોથા પ્રકારના તૈલી બિંદુઓ મળ્યા એની પર એનું મૂલ્ય મળ્યું 1.6 × 10⁻⁻19 કુલમ મળ્યું. તમે જુઓ અહીંયા જુદા જુદા તૈલી બિંદુઓ પરના વીજભારની માત્રા જુદી જુદી મળી. પરંતુ હું જ્યારે ધારો કે જે મોટું છે હું 2 ને 1 વડે ભાગી નાખું બરાબર છે તો મૂલ્ય શું મળશે તો કે 8.0/3.2 કરીએ બરાબર છે. હવે અહીંયા સપોઝ 8.2 છે અને એની નીચે હું અહીંયા 3.2 કરું છું બરાબર છે. તો તે વખતે અહીંયા કેટલું મૂલ્ય મળે છે તો કે 3.2 અહીંયા 8.0 જે 1685 અને 1632 મળે છે. એટલે કે અહીંયા એનું ગુણોત્તર 5/2 મળે છે. પરંતુ તમે જુઓ અહીંયા જે સૌથી નાનામાં નાનું મૂલ્ય જે છે ટૂંકમાં અહીંયા કોઈ પણ બે અણુઓના કોઈ પણ બે તૈલી બિંદુના વીજભારનું જ્યારે ગુણોત્તર કરે છે બરાબર છે ત્યારે તેને અપૂર્ણાંક મળે છે. પરંતુ જ્યારે એ સૌથી નાની વીજ માત્રા ધરાવતું જે મૂલ્ય છે એના વડે જ્યારે ગુણોત્તર કરે છે ત્યારે એને હંમેશા એક સરખું મૂલ્ય મળે છે. કેવી રીતે તો કે તમે જુઓ 3.2 ડિવાઇડેડ બાય 1.6 × 10⁻⁻19 અહીંયા પણ 10⁻⁻19 તો 2 મળશે. એવી રીતે તૈલી બિંદુ 1 તૈલી બિંદુ 2 અને તૈલી બિંદુ 3 ને જ્યારે 4 વડે ભાગવામાં આવે છે એટલે કે સૌથી નાના વીજભાર વડે જ્યારે એને ભાગવામાં આવે છે ત્યારે અચળ કિંમત મળે છે. એકને તો કે 4 વડે ભાગશો તો 2 મળશે, 2 ને તમે 4 વડે ભાગશો તો 1685 5 મળશે, 3 ને તમે જ્યારે 4 વડે ભાગશો ત્યારે 1648 3 મૂલ્ય મળે છે. આમ વીજભારના સૌથી નાના મૂલ્યની સાપેક્ષમાં બાકીના તો કે તૈલી બિંદુ પરના વીજભારની માત્રાનો ગુણોત્તર અચળ મળે છે. અને આથી
તો કે મિલિકને કીધું કે ઇલેક્ટ્રોન પરના વીજભારનું મૂલ્ય, ઇલેક્ટ્રોન પરના વીજભારનું મૂલ્ય કેટલું થશે? તો કે 1.6 × 10⁻⁻19 કુલમ થશે. બરાબર છે. આ જે આપણે આખું ઓઇલી ડ્રોપલેટ્સ મેથડ ભણ્યા એ માત્ર તમને સમજવા માટે છે, તમારે એને યાદ રાખવાનું નથી. બરાબર છે.